નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સાચા ખોટાની બધી જ ખબર હોવા છતાં સંબંધ સાચવે એ જ સંસ્કાર. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 15/6/2026 સોમવાર, અધિક જેઠ વદ અમાસ 8 અને 25 સુધી છે. મૃગશીર્ષ નક્ષત્ર 19-10 સુધી છે. પછી આદ્રા નક્ષત્ર છે. શૂલ નામનો યોગ છે અને કિસ્તુગ્ન નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ-વ-ઉ, જે 8:42 સુધી છે. ત્યારબાદ મિથુન રાશિ છે, કે જેના નામાંક્ષર છે ક-છ-ઘ. દિન વિશેષમાં જોઈએ તો સોમવતી અમાસ સવારે 8:25 સુધી છે. અધિક માસ સમાપ્ત થાય છે 8:25. સૂર્યગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરે છે 12:52. અમૃત યોગ છે સૂર્યોદયથી 19:10 સુધી. હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મનો સમય કયો છે? સવારે પરોઢીએ. કેટલા વાગે? એ ખ્યાલ નથી પણ સવારનો છે. જી. સ્થળ કયું છે? ખેડ બ્રહ્મા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને તબિયત ગરમ ગરમ રહે છે કાયમી. જો એમને તારીખ છે, સમય નથી, એટલે તારીખને આધારે આપણે રાશિકુંડળી મુજબ ગણતરી કરીએ તો આરોગ્ય અંગે આ વર્ષે કોઈ સુધારો આવે, કોઈ દવા લાગુ પડી જાય તેવું બનવા જોગ છે. એટલે દાક્તરી ઉપચાર તમે જે પણ ચાલતા હોય એનું માર્ગદર્શન અનુસરીને આગળ વધો, જેથી કરીને કોઈ મોટી તકલીફ ન થાય. આરોગ્ય અંગે સારી સુખાકારી તો દેખાય જ છે અને આગામી સમયમાં પણ આનાથી વધુ સારી સુખાકારી 2027માં દેખાય તેવું બની શકે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે પોતાના આરાધ્યની ભક્તિ કરે, ઉપરાંત રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચે, શંકર ભગવાનની માળા કરે અને હનુમાન ચાલીસાના પાઠ કરે, એ એના માટે અગત્યનું છે. જી. હર્ષાબેન જોડાઈ ગયા છે. હર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/11/2019. જન્મનો સમય? સાંજે 6:20. મારા બાબા માટે પૂછવાનું છે. સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તોફાની બહુ છે, ભણવામાં ને કેવો રહેશે, ધ્યાન રાખશો કે નહીં? રમવામાં બહુ ઓલું કરે છે. જી. જો અત્યારે કદાચ આની બાલ્ય અવસ્થા જેવું કહેવાય, એટલે કદાચ ચંચળતા હોઈ શકે, પણ લાંબી ચિંતા કરવા જેવું લાગતું નથી. છોકરામાં આત્મવિશ્વાસ સારો જોવા મળશે. એ કોઈ પણ ક્ષેત્રે પૂરા આત્મવિશ્વાસથી, નિડરતાથી પણ કામ કરે તેવા યોગ દેખાય છે. એને ભણવા માટે પ્રોત્સાહિત કરો, એ એના માટે વધુ અગત્યનું બને છે. કોઈ ટેકનિકલ લાઈન છે કે પછી લો છે, એવી કોઈ વસ્તુ પર જો એને ભણવામાં રસ હોય તો એમાં એને પ્રોત્સાહિત કરો તો વધુ અગત્યનું બને છે. એ ભણવામાં થોડો સિન્સિયર થાય, ચંચળતા ઓછી થાય વગેરે જેવી બાબતો માટે જો આપણે ગણતરી કરીએ તો એ દરરોજ જે સવારે ઘરેથી જ જો સૂર્ય ભગવાનને પગે લાગે અને શક્ય હોય તો દરરોજ જે દત્ત બાવનીના પાઠ વાંચે, એ એના માટે અગત્યનું છે. જી. મણીબેન જોડાઈ ગયા છે. મણીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
હાલો. મણિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો જન્મ તારીખ 7મો મહિનો અને બીજી તારીખ અને વર્ષ કયું છે? 13. જી. સમય કયો છે? સમય 7મો મહિનો અને બીજી તારીખ ને 2/7/13. જન્મનો સમય કયો છે? 9 વાગ્યાનો. 9 વાગે રાત્રે કે સવારે? સવારનો. અને સ્થળ કયું છે જન્મનું? એનો જન્મ તો સિવિલમાં થયો હતો, પણ કઈ જગ્યાએ? વાડજ નવા વાડજ. જી, પ્રશ્ન જણાવો. એને ભણવામાં થોડો નબળો હો. જી જી. જો ભણવા અંગે આપને જે દ્વિધા છે એ માટે હાલના તબક્કે એટલું કહી શકાય કે થોડી મહેનત અને માર્ગદર્શન આપજો. પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે. કદાચ ડિસેમ્બર મહિના સુધી સમય એવો બને કે એની ચંચળતા તમને વધુ દેખાય, પરંતુ એને એકાગ્રતા રાખતા શીખવાડજો, માર્ગદર્શન આપજો, તો જેથી કરીને આગામી સમય 2027માં એના સારા પરિણામ મળે. આ માટે એ પોતે દરરોજ સવારે ઘરે બેસીને સરસ્વતી માતાના કોઈ પણ મંત્ર અથવા નામનું રટણ કરે અને ગણપતિ દાદાના નામનું રટણ કરે તો એના માટે ભણવામાં થોડીક પ્રબળતા વધી જાય અને આગળ સારો અભ્યાસ પણ કરી શકે. જી. નિકુલભાઈ જોડાઈ ગયા છે. નિકુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નિકુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા ભાઈજી માટે પૂછવું કે એમની જન્મ તારીખ છે 2 માર્ચ 1951. જી. સમય કયો છે જન્મનો? સમય સાંજે 6:20. અને સ્થળ કયું છે? સાણંદ તાલુકાનું. હલો, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હા, એ રિટાયર થઈ ગયા છે, હવે એમનું આધ્યાત્મિક જીવન કેવું છે પાછળનું? જી. જો આધ્યાત્મિક જીવન તો એમનું સારું લાગી રહ્યું છે, એટલે એ પોતે જે પણ પોતાના આરાધ્ય દેવ હોય એની ભક્તિ ધીરે ધીરે વધારે એ વધુ અગત્યનું છે. સાથે સાથે કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન અને યથાશક્તિ સમય મુજબ એ કરે એ પણ વધુ અગત્યનું બને, એટલે આગળ એના આધ્યાત્મિક જીવન પર સારી અસર કરે. સમય અનુકૂળતા મુજબ મેડિટેશન એટલે કે ધ્યાન ધરવાની પણ પ્રેક્ટિસ કરશે ને તો પણ એનું ભક્તિમાં એકાગ્રતા, ધાર્મિક વાંચનમાં એકાગ્રતા વધે તેવું તો લાગી રહ્યું છે. જી. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. વિચારો તમને આજે કંઈ પણ કારણસર વધુ આવે તેવું બને. નાની નાની બાબતોમાં વિચારોનું ભ્રમણ વધી જાય. વાતચીત પર, શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને ઉશ્કેરાટ કે ઉતાવળમાં ગેરવ્યાજબી વાત ન થાય. થાકની અસર પણ આજે તમને વધુ વર્તાય તેવું બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં થોડીક વ્યસ્તતા વધી જાય. નાના નાના કામ પણ તમને વધુ વ્યસ્ત કરે તેવું બને. સહકારની ભાવના આજે તમારામાં વધુ મળે. તમે કોઈને સહકાર આપો અથવા તમને તમારા કામમાં પણ કોઈનો સહકાર મળે તેવું બને. ધાર્મિક પ્રભાવ પણ આજે તમારામાં વધુ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. ઉત્સાહ પણ તમારામાં આજે સારો રહે. વ્યવસાયમાં પણ કોઈ સારી તક મળે તેવું પણ બને. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા.
હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ભાવનાબેન છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/2009 મારો છોકરો છે મોટો. કઈ ફરી વાર જણાવો જન્મ તારીખ. 17/4/2009. જી. સમય સમય કયો છે સવારે 9 વાગે. અને સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે મારા છોકરાને છે ને હાલ તો ભણતો નથી, પણ એને આગળ ભવિષ્યમાં શું કરશે મારે જાણવું છે. એને ક્રિકેટમાં વધારે રુચિ. જો અને ક્રિકેટમાં રુચિ છે તો ક્રિકેટમાં એ કેવું પ્રદર્શન કરે છે, કેવી મહેનત છે એની તમે જાણકારી જે તે ક્રિકેટ જગ્યાએ શીખતો હોય અથવા રમતો હોય ત્યાંથી જ જાણી લેવું હિતાવહ છે. એટલે રમતમાં રમે છે કે કારકિર્દી બનાવવા રમે છે એ આપણને ખબર પડે. બીજી વસ્તુ શું છે કે તમારે એને અત્યારે મહેનત કરાવો અને માર્ગદર્શન આપો. બીજા વૈકલ્પિક વિષયો પર પણ ચર્ચા કરો, એના ભણવા ઉપરાંત એને બીજું કઈ વૈકલ્પિક વિષય હોય, કારણ કે અત્યારે સમય એના માટે સારો છે. 2026, 27, 28 ત્રણેય વર્ષ સારા છે. જો કારકિર્દી માટે એને કોઈ સારી એમાં ક્રિકેટ સિવાય પણ અન્ય કોઈ જગ્યાએ ધગસ હોય તો એ બાબતે પણ એને વિચાર કરી તમે એ બાબતે એ વિષયનું કોઈનું માર્ગદર્શન લઈને આગળ વધજો. અત્યારે સમય અનુકૂળ છે એટલે તમને કદાચ યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે તેવું બને. આ માટે જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે કે એને યોગ્ય કારકિર્દી મળે તો વધુ સારું. શક્ય હોય તો સવારે પણ જો ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ પણ ઇચ્છનીય બને છે, જેથી કરીને એને કોઈ જગ્યાએ કારકિર્દીમાં દિશા મળે, કોઈ જગ્યાએ ભણવાનું હોય તો ભણવામાં ધગસ મળે. એટલે તમે એને પ્રોત્સાહિત કરજો, જે તે વિષયમાં એને જવું હોય એનું માર્ગદર્શન લઈને આગળ વધારજો તો જેથી કરીને એને સફળતા મળી શકે. જી. કનૈયાલાલ જોડાઈ ગયા છે. કનૈયાલાલ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/10/83. 19/10/86. 10/7/1983. મેમ, ફરી વાર જણાવો. મારી જન્મ તારીખ છે 10/7/1983. પણ મારે છે ને મહેનત કરું છું, કામમાં અગાડી આવવાતું નહીં. સમય કયો છે જન્મનો? 10/7/1983. સમય કયો છે? સમય સવારે 10 વાગ્યાનો છે ને મેં જી. સુરત થી બોલું છું. જી. હવે પ્રશ્ન શું છે? એ કામ કરે છે પરંતુ કંઈ ફળ નથી મળતું. જો અત્યારે તમારો જે સમય જે છે એમાં તમારે થોડીક ધીરજ રાખવી એ જરૂરી છે. એટલે જેટલી ધીરજ હશે એટલી તમારામાં અનુકૂળતા હશે. એટલું સારું છે કે તમે કામકાજમાં તો વ્યસ્ત છો એટલે કામકાજમાં તમે ધ્યાન આપો, ઈશ્વર ફળ તો આપશે જ, એટલે એની ચિંતા તમે ન કરો. તમે અત્યારે સમય એવો છે મધ્યમ, એટલે જેથી કરીને તમને આ પ્રકારના વિચાર આવે. પરંતુ આગામી સમય જે છે દિવાળી પછીનો એમાં તમારી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા લાગે તેવું બની શકે. એટલે આગળ તો ભવિષ્ય સારું છે, એટલે તમે ખોટી ચિંતા કરતા નહીં. કામકાજ તમારે જે ફરજમાં આવતું હોય કરવું અને ફરજનું ફળ ઈશ્વર આપશે એવી શ્રદ્ધા રાખવી. આ બાબતે જો તમે પોતે જે દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અથવા તમને જે પણ ભગવાન પર શ્રદ્ધા વધુ લાગતી હોય એની ભક્તિ વધુ કરો એ વધુ અગત્યની છે. અને ગાય અને કૂતરાને રોટલી આપવાનું રાખશો એ પણ ઇચ્છનીય છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. તેજસભાઈ છે. તેજસભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/6/2001. જન્મનો સમય 5:05 સવારના. અને સ્થળ કયું છે? સ્થળ કયું છે? વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? કે મારા જે આવતા સમય છે 5 મહિના એ શેર માર્કેટ માટે કેવા રહેશે? ઓકે. જો તમે બહુ જ વ્યવસ્થિત સવાલ કર્યો છે એકદમ વિષય વસ્તુનો, કારણ કે સીધો સવાલ પૂછ્યો કે આ બાબત કેવી રહેશે. હવે
તમને સ્પષ્ટ કહીએ કે તમારે ડિસેમ્બર 2026 સુધી શેર બજારમાં ધીરજ રાખવી, અનુભવ અને માર્ગદર્શન સાથે જ કામ કરવું, ખોટું અવિચારી પગલું ન ભરાઈ જાય કે ઉતાવળિયો કોઈ નિર્ણય ન લેવાઈ જાય કે મોટું સાહસ ન થાય વગેરે જેવી બાબતોનું થોડું ધ્યાન રાખવું ઈચ્છનીય બને છે. તમને તમારા કામકાજમાં સફળતા મળે તે હેતુથી તમે દરરોજ જે સવારે નારાયણ કવચના પાઠ વાંચજો. અનુકૂળતા મુજબ નજીકના મંદિરે દર્શન કરવા જાઓ, ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરજો અને ત્યાં આગળ પક્ષીના ચણ તરીકે 2-4 દાણા કંઈ પણ અન્નના મૂકજો અને પ્રાર્થના કરજો તો અનુકૂળતા રહેશે. રાત્રે સમય મળે તો એકવાર હનુમાન ચાલીસાના પાઠ અને એકવાર બજરંગ બાણના પાઠ વાંચવા હિતાવહ છે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારું વર્તન લાગણીશીલ બને. વાતચીતમાં, વિચારોમાં તમારી લાગણી વધુ પ્રદર્શન થાય. જૂના સ્મરણો, જૂના પરિચિતોને મળવાનું થાય, એમાં ખુશી સંતોષ મળે. સહયોગ પણ તમારા કામકાજમાં વધુ મળે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા વધુ રહે, કંઈક ને કંઈક બાબતે તમને ખોટા વિચારો પણ વધુ આવે, માટે ધ્યાન રાખવું ઈચ્છનીય છે. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી. તમને આજે ધીરજનો અભાવ પણ વધુ રહે તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં દેખાય, જેની અસર તમારા કામકાજ અને દિનચર્યામાં પણ પડી શકે. કુટુંબને લગતું કોઈ કાર્ય આજે થાય, એમાં તમને સંતોષ મળે. સહકર્મીને તમે સહયોગ આપો, એમાં પણ તમને ખુશીનો અનુભવ થાય તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સંભળાય બરાબર? 60. સમય? સવારે 5:30 વાગે. અને સ્થળ? 23/10/1960. સ્થળ કયું છે? સ્થળ શ્યામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? જુનાગઢ જવાનું મન નથી થતું. શું? આપનું ક્લિયર અવાજ નથી આવી રહ્યો ભાઈ. મને જુનાગઢ જવાનું મન થતું નથી. કામકાજ પર મન નથી લાગતું. જો તમારો જે સવાલ છે એના માટે અત્યારે એક જ વસ્તુનો વિચાર કરીએ કે તમે કામકાજ પર એક રૂટીન લાઈફ મુજબ જવાનો વધુ વિચારો કોઈ પણ બાબતે કરતા હોય તો ના કરતા વાસ્તવિકતા સ્વીકારીને જ તમારે આગળ વધવું, જરૂરિયાત પૂરતું આયોજન વિચાર કરજો, જેથી કરીને અનુકૂળતા રહેશે. સમય તો અનુકૂળ છે, ખોટો નથી, એટલે તમે ખોટી રીતે હતાશા કે નાસીપાસ ના થતા આ પ્રકારની ફરિયાદ છે તો તેનું તમે કારણ કોઈ હિતેચ્છુ જોડે પણ ચર્ચા કરી અને આગળ વધજો. એક ફરજના ભાગરૂપે પણ કામકાજ કરવા પર ધ્યાન આપશો ને તો પણ પરિસ્થિતિ ધીરે ધીરે તમારી સુધરી જશે. આ બાબતે જો તમે વહેલી સવારે ઘરેથી જ થોડું મેડિટેશન કરો અને એમાં કોઈ પણ ભગવાનના મંત્રનું તમે રટણ કરો એ વધુ અગત્યનું છે. ત્યારબાદ તમે યથાશક્તિ મુજબ તમારા ઘરે બેસીને તમારા આરાધ્ય દેવનું ધ્યાન કરી ભગવાનનું નામ લઈ અને પછી તમારી દિનચર્યા શરૂ કરો એ સારું રહેશે. અને રાત્રે સૂતા પહેલાં પણ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચજો તો જેથી કરીને તમને ધીરે ધીરે તમારા કામકાજ અંગે થોડો પ્રતિભાવ સારો દેખાવા લાગશે. જ્યાં જ્યાં કારણ બને છે એ કારણની તમે કોઈ હિતેચ્છુ ચર્ચા પણ કરો તો જેથી કરીને પરિસ્થિતિ સુધરી જાય તેવા યોગ તો દેખાય છે. જી, ધવલભાઈ જોડાઈ ગયા છે. ધવલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/8/88. જન્મનો સમય? 5:15. 5:15 સવારે કે સાંજે? 5:15 સાંજે અને મુંબઈ બોરીવલી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? નોકરી ધંધામાં કઈ સેટ થતું નથી, વારંવાર રૂકાવટો આવે છે, હવે આગળ મારે શું કરવું ને
જો હાલ તમે થોડી ધીરજ રાખી કામકાજમાં ધ્યાન આપો, સમય મધ્યમ છે એટલે તમે થોડીક મહેનત પડે પરંતુ કામ પણ થશે એટલે એવી ખોટી ચિંતા ના કરો. આગળ 2027 ઘણું સારું દેખાઈ રહ્યું છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો, રોજિંદી ભક્તિ સાથે આ એક પણ વસ્તુ કરો. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જાઓ, બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને ત્યાં પક્ષીને ચણ તરીકે કોઈ દાણા મુકાતા હોય અન્ન એ મૂકી અને તમે પ્રાર્થના કરશો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે અને આગળ સમય સારો છે એમાં તમને સારો લાભ પણ દેખાઈ શકશે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામકાજમાં આજે ઉત્સાહ સારો જોવા મળે તેવું બને. મિત્રો પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય, એમાં પણ ઉત્સાહનો ભાવ દેખાય. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો વધુ આવે, નવું આયોજન થાય તેવું પણ બને. વિનોદ વૃત્તિ પણ આજે તમારામાં વધુ દેખાય, ધાર્મિક ભાવના પણ તમારામાં રહે. ધન રાશિ, આ જાતકોને આજે થોડી ધીરજ રાખવી જેથી કરીને દિનચર્યા રાબેતા મુજબ જ રહે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન પણ સંભવિત છે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય, કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે, સાહસ વૃત્તિ પણ એમાં વધુ દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડીક નવીનતા વધે, પરિવર્તનના વિચારો પણ વધુ આવે, થાકની અસર તમારામાં વધુ દેખાય તેવું બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કામકાજ આજે વધુ દેખાય, વડીલોનો સહયોગ પણ આજે વધુ મળે, ઉત્સાહ એકંદરે તમારામાં સારો રહે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.